ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આજે આપણે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પદાર્થોનું અલગીકરણ. ચેપ્ટરના હેડિંગને આપણે પહેલાં સમજીએ તો બે શબ્દોનું છે, પદાર્થ અને અલગીકરણ. એટલે કે પદાર્થ એટલે કે આપણી આસપાસ જોવા મળતી વસ્તુઓ, રોજિંદા જીવનમાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કરવામાં આવી છે. અલગીકરણ એટલે કે એને આપણે જુદા પાડવાની વાત કરવામાં આવી છે. એટલે કે આ ચેપ્ટરમાં આપણે વિવિધ અલગ અલગ પદાર્થોને અલગ પાડવાની વાત કરવાની છે. તો જોઈએ ચેપ્ટરમાં શું કહેવામાં આવ્યું છે કે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણા ઘરે જ્યારે ચા મૂકવામાં આવે છે ત્યારે આપણે ચા એ ડાયરેક્ટ પીવામાં ઉપયોગ નથી કરતા, પરંતુ એને પહેલાં તો ગાળવામાં આવે છે, ગાળવાની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે ચાની ભૂકીને આપણે અલગ કરવામાં આવે છે. તો જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચા ગાળતી વખતે ભૂકીને ગરણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે. એટલે કે શું થશે, ગરણીના ઉપરના ભાગમાં ચાની ભૂકી રહી જશે અને જે પ્રવાહી ચા છે તે નીચે કોઈ એક પાત્રમાં જમા થઈ જશે. એટલે કે આ એક અલગ પ્રક્રિયા થઈ અલગીકરણની. એટલે કે ચાની ભૂકીને ચામાંથી અલગ કરવાની આ એક પ્રક્રિયા થશે. આગળ જોઈએ, લણણી સમયે શું કહેવામાં આવ્યું છું, લણણી સમયે દાણાને ડૂંડાથી અલગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે ત્યારે તે પાકને આપણે દાંડાના અંદરથી છૂટા પાડવામાં આવે છે. બરાબર ને? તો એ તમે જોયું હશે, કેટલીક વાર આપણે ખેતરે જઈએ અથવા તો આપણા ગામમાં કોઈક નજીકના ખેતરમાં આ પ્રક્રિયા થતી હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ, આ વસ્તુનું નિહાળ કરીએ છીએ. આગળ જોઈએ, માખણ મેળવવા માટે છાશ કે દહીંને વલોવવામાં આવે છે. એટલે કે જ્યારે માખણ મેળવવામાં આવે છે ત્યારે છાશ અથવા તો દહીંને વલોવવાની ક્રિયા પણ કરવામાં આવે છે. આગળ, પ્રકરણ 3માં શીખ્યા મુજબ રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે એને પીંજવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે ગાદલું બનાવવાનું હોય છે, બરાબર ને, તો એ ગાદલાની અંદર જે રૂ વાપરવામાં આવે છે ત્યારે તેને પીંજવામાં આવે છે પહેલાં, અને ત્યાર પછી તેને આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આગળ જોઈએ, કદાચ તમે મીઠાવાળા દલિયા ખાધા હશે. તેના અંદર જે મરચાં હોય છે તેને આપણે શું કરીએ છીએ, સાવચેતીપૂર્વક પહેલાં અંદરથી અલગ કરી લઈએ છીએ અને ત્યારબાદ તેને ખાવામાં ઉપયોગ કરીએ છીએ. કારણ કે મરચાં આપણે ડાયરેક્ટ ખાઈ શકતા નથી, એ ફક્ત તેના ટેસ્ટ માટે હોય છે. આગળ જોઈએ, જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તો તેને તમે સરળતાથી અલગ કરી શકશો. બરાબર ને? કેરી એક ટોપલામાં મૂકશો અને બીજા ટોપલામાં જામફળને મૂકશો તો એની સરળતાથી અલગ કરી શકાય છે. પરંતુ આપણે જે પદાર્થોની અહીંયા વાત કરવાની છે, એટલે કે જે પદાર્થોનું આપણે અહીંયા અલગીકરણ કરવાનું છે તે ફક્ત કેરી અને જામફળ જેટલા ખૂબ સરળ પદાર્થો નથી. કેટલાક એવા પદાર્થો જે જટિલ પ્રમાણમાં સંયોજન પામેલા હોય છે, જટિલ પ્રમાણમાં મિશ્રણ પામેલા હોય છે, તેવા પદાર્થોનું આપણે અહીંયા અલગીકરણ કરવાનું છે. તો જોઈએ અંદર શું કહેવામાં આવ્યું છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો, દૂધ કે દહીંને વલોવવામાં આવે છે અને તેમાંથી માખણ બનાવવામાં આવે છે. એટલે કે આ પ્રક્રિયા તમે ઘરે કેટલાય વખત જોઈ હશે, બરાબર ને? આપણા ઘરે દૂધમાંથી માખણ બનાવવામાં આવે છે, અથવા તો તમે આ પ્રક્રિયાનું કંઈક ને કંઈક જગ્યાએ નિહાળવામાં આવ્યું હશે. આગળ જોઈએ, ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો આપવામાં આવ્યો છે. એટલે કે એક પ્યાલો છે અને તેના અંદર આપણે જે મીઠું સોલ્ટ ખાઈએ છીએ, આયોડિન, અને તેની સાથે એટલે કે રેતીના નાના નાના કણો મિશ્રણ કરીને આપવામાં આવેલા છે. તો હવે આપણે આ પ્રક્રિયાને કઈ રીતે આપણે અલગ કરી શકીશું, એટલે કે અંદરથી રેતી અને મીઠાને આપણે કઈ રીતે અલગ કરી શકીએ, તો એ હાથથી અલગ કરવા જ મુશ્કેલ છે. બરાબર ને? એટલે કે તે હાથથી અલગ થઈ શકતા નથી. એટલા માટે તેના માટે એક અલગ ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ, પ્રવૃત્તિ 1, કોષ્ટક 5.1ની કોલમમાં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે. અલગીકરણ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ 2માં આપેલો છે અને કોલમ 3માં દર્શાવેલો છે. જો કે કોલમ 2 અને કોલમ 3ની માહિતી થોડી આડી અવળી થઈ ગઈ છે, એટલે કે કોષ્ટકના અંદર લખવામાં થોડી આમ તેમ ભૂલ થઈ છે. તો આપણે ધ્યાનથી તેને જોવાનું છે. તો જોઈએ, કોષ્ટક છે આપણી પાસે. કોષ્ટકના અંદર જુઓ, પહેલું ટાઇટલ છે આપણી પાસે અહીંયા, આ એક છે અલગીકરણની પદ્ધતિ. તો 3 પ્રકારે અલગ કરવામાં આવે છે. પહેલાં શું છે, તો કે ચોખામાંથી કાંકરા દૂર કરવા.
બરાબર. તો અલગ કરવાનો હેતુ અહીંયા આપેલો છે, અલગ કરવાનો હેતુ. તો અલગ કરવાનો હેતુ શું છે અંદર? તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા. બરાબર. એટલે કે અંડાળી ચોખાને આપણે ઉપયોગમાં લઈશું. બીજો પદાર્થ જે છે કાંકરા, તે કાંકરાને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે પ્લાસ્ટર કરવાનું હોય ત્યાં આપણે નાની નાની જે કાંકરા પથ્થર હોય છે તેને આપણે ભૂકો કરીને નાખીએ છીએ, જેથી તે પ્લાસ્ટરના ઉપર મજબૂતાઈ આવી શકે. બરાબર. એટલે કે આ બે ઉપયોગી પદાર્થો આપણે અલગ કરીશું. ત્રીજો હેતુ શું છે કે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ, એટલે કે જે ઉપયોગી હોય તેને રહેવા દઈશું અને વધારાનો જે પદાર્થ છે તેને ફેંકી દઈશું. બીજું છે માખણ. માખણ મેળવવા માટે દૂધને વલોવવું પડે છે. તો બિનઉપયોગી ઘટકને દૂર કરવા માટે આપણે માખણના અંદરથી જે વધારાનો બિનઉપયોગી ઘટક છે તેને આપણે દૂર કરીશું. બરાબર. અને કચરાને છેલ્લા સ્ટેપમાં ફેંકી દઈશું. આગળ ત્રીજું છે ચાની ભૂકીનું અલગીકરણ. એટલે કે કચરો જે છે ચાની ભૂકી ઉપરની તરફ જે છે તે આપણા માટે એક કચરો બની જશે. એટલે કે તેને આપણે શું કરીશું કે એને આપણે ફેંકી દઈશું. બરાબર. તો આ કોષ્ટકમાં આપણે આટલું સમજવાનું છે કે કયા કયા ઉપયોગી ઘટકો છે તેને કેવી રીતે અલગ કરવામાં આવે છે. હવે સ્ટેપ બાય સ્ટેપ દરેકની માહિતી આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ શું કહેવામાં આવ્યું છે. તો આપણે જાણીએ છીએ અથવા જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે જ્યારે ખેતરમાંથી ઘઉંનું વાવેતર કર્યું હશે ત્યારે ઘઉંના પાકને આપણે ઘરે લાવીશું તો આપણે તેને શું કરીશું કે થ્રેશર વડે તેના અંદર રહેલો કચરો દૂર કરીશું. એટલે કે ઉપયોગી વસ્તુને અલગ કરીશું અને બિનઉપયોગી વસ્તુઓને આપણે અલગ કરીશું. બરાબર ને. આપણે આ બધું આપણી આસપાસ રોજબરોજની ક્રિયાઓમાં જોતા જ હોઈએ છીએ, પરંતુ આપણને ધ્યાન આવતું નથી કે આ કઈ પ્રક્રિયા દ્વારા તેને અલગીકરણ કરવામાં આવે છે. તો થ્રેશિંગ દ્વારા આપણે અલગીકરણ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદું પાડવું જરૂરી છે. તો જોઈએ, જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. એટલે કે એમના કદ અલગ હોવા જોઈએ અને ઘટકકણો પણ અંદર રહેલા ઘટકકણો પણ કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. આ દ્રવ્ય ત્રણમાંથી કોઈપણ અવસ્થામાં હોઈ શકે છે. એટલે કે કોઈપણ દ્રવ્ય ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોઈ શકે છે. દાખલા તરીકે બે વાયુઓનું મિશ્રણ થયું હોય તો એ બંને વાયુઓને પણ કેવી રીતે આપણે છૂટા પાડી શકીએ તે પણ એક પદ્ધતિ આવે છે, જે તમે આગળ ભણશો અગાઉના અભ્યાસક્રમમાં તો તે તમને ભણવામાં આવશે. વાયુ અને ઘન પદાર્થનું અલગીકરણ, વાયુનું અલગીકરણ, વાયુ પ્રવાહીનું અલગીકરણ, ઘન પ્રવાહીનું અલગીકરણ, એ બધું આપણે આગળ ભણવાનું આવશે. આગળ જોઈએ. મેન સ્ટાર્ટ થાય છે કે અલગીકરણ એટલે કે જુદા પાડવાની અલગ અલગ પદ્ધતિઓ. તો પહેલી પદ્ધતિ છે અહીંયા હાથ વડે વીણવું. આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી પદ્ધતિઓ વડે બે પદાર્થોને અલગ કરતા હોઈએ છીએ. તો અહીંયા તમે પહેલી પદ્ધતિનો જે અભ્યાસ કરવાનો છો તે હાથ વડે વીણવાની પદ્ધતિ છે. તો જોઈએ, બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો. એટલે કે વર્ગખંડના અંદર આપણે અથવા ઘરે આપણે બજારમાંથી કોઈ ખરીદેલી હોય અનાજની થેલી તેને આપણે લાવવાની છે. ત્યારબાદ શું કરવાનું છે કે અનાજના દાણાને કાગળ પર ફેલાવી દો. એટલે કે એક મુઠ્ઠી જેટલા અનાજના દાણા લેવાના છે અને તેને કાગળ ઉપર ફેલાવી દેવાના છે. શું તમને કાગળ ઉપર ફક્ત એ જ પ્રકારના દાણા દેખાય છે? ના. અંદર શું જોવા મળશે? તો કે નાના નાના કાંકરા જોવા મળશે, પછી ફોતરા જોવા મળશે. બરાબર ને. આગળ જોઈએ તો શું જોવા મળશે બીજું બધું? તો કે તૂટેલા દાણા હશે તે પણ જોવા મળશે અને અન્ય ધન્ય દાણા પણ જોવા મળશે. બરાબર ને. તો કે ફક્ત આપણે એ અનાજ લાવીશું તેના અંદર શુદ્ધ પદાર્થ હોતો નથી, અંદર ઘણું બધું મિશ્રણ આવેલું હોય છે. તો શું કરવામાં આવે છે? હવે આ તમે ઘરે જોયું હશે, જ્યારે આપણા મમ્મી ઘરે કંઈક રસોઈ બનાવવાના હોય ત્યારે તેને અનાજના દાણા હશે તેને પહેલાં તો એક મોટા પાત્રાના અંદર થાળના અંદર શું કરશે? તેને ફેલાવી દેશે અને તેના અંદરથી જે બિનજરૂરી પદાર્થો છે એટલે કે કાંકરા છે, ફોતરા છે અને નાના નાના જે તૂટેલા દાણા છે તેને શું કરશે? અલગ કરશે. બરાબર ને. તો આ રોજબરોજની ક્રિયા છે, તમે ઘરે જોઈ પણ હશે. આગળ છે એવું કહેવામાં છે કે કાંકરા, ફોતરા અને અન્ય ધન્ય પદાર્થોને હાથ વડે દૂર કરો. આ હાથ વડે વીણવાની પદ્ધતિને ઇંગ્લિશમાં હેન્ડ પિકિંગ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે હાથ વડે વીણવાની પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે હેન્ડ પિકિંગ દ્વારા ઓળખવામાં આવે છે.
આગળ જોઈએ, આ પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા, દાળમાંથી થોડા મોટા કદના કચરા, કાકડા કે ફોતરાને દૂર કરવા માટે થાય છે. તો યાદ રાખવાનું છે. બીજો એક શોર્ટ ક્વેશ્ચન, હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ અથવા કયા કયા પદાર્થો માટે કરવામાં આવે છે? તો જવાબ આવશે ઘઉં, ચોખા, કઠોળ, દાળ વગેરે જેવા જે આપણા અનાજના જે પદાર્થો છે રસોઈમાં આપણે વાપરીએ છીએ એ બધા જ પદાર્થોને આપણે હાથ વડે વીણીને અલગીકરણ કરી શકીએ છીએ. આગળ જોઈએ, આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી, એટલે કે અંદર ખૂબ જ ઓછી માત્રામાં રહેલો હોય છે. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ સરળતાથી પદાર્થોને અલગીકરણ કરી શકે છે, એટલે કે સરળતાથી તેમનું અલગીકરણ કરી શકાય છે. આગળ જોઈએ, તમે એક આકૃતિ જોઈ શકો છો. એક વ્યક્તિ બેઠો છે અને તેણે એક પાત્રના અંદર ઘઉંના અથવા કોઈ પણ અનાજના દાણા લીધેલા છે અને તેમાંથી તે નીચે કાળા કલરના જે તમે ડબ્બાઓ જોઈ શકો છો નાના, તે શું છે? તો કે કચરો છે. જે પદાર્થોમાંથી મેન પદાર્થ છે ઘઉં, ચોખા, બાજરી, જુવાર જે કંઈ હશે તેમાંથી તે અલગીકરણ કરે છે. બરાબર ને? આગળ જોઈએ, અનાજનું છડવું. અનાજનું છડવું એટલે કે તેને ફૂંક મારીને આપણે કેટલીક વખત ઢગલામાંથી દૂર કરીએ છીએ, અથવા તો તેને થોડીક ઊંચાઈ પરથી આપણે ફેંકીએ એટલે કે એના અંદરથી અનાજના દાણા જે વજનદાર હશે તે જમીન ઉપર પડી જશે અને જે હલકો કચરો હશે તે હવામાં ઉડી જશે. એ પ્રક્રિયા દ્વારા પણ આપણે પદાર્થોનું અલગીકરણ કરી શકીએ છીએ. તો જોઈએ અંદર શું કહેવામાં આવ્યું છે કે પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડૂંડાના ઢગલાના અંદર ખેતરના અંદર જોયા હશે કે પાક જે લણણી કરવામાં આવે છે તો તેને પછી કાપીને ત્યાં એક ડૂંડાના ઢગલા કરવામાં આવતા હોય છે. બરાબર? તો ડૂંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે, એટલે કે તડકામાં પાકને સૂકવવામાં આવે છે. જે લીલો પદાર્થ હોય છે તેને સૂકવવામાં આવે છે. ત્યારબાદ શું થાય છે કે દરેક ડૂંડામાં ખૂબ જ દાણાઓ હોય છે. દરેક દાણામાં શું હોય છે? ખૂબ જ દાણાઓ હોય છે. તો ખેતરમાં રહેલા બધા ડૂંડાના રહેલા દાણાની સંખ્યા કલ્પના કરો, કેટલું બધું અનાજ ભેગું થશે. તો આપણે તેને ગણતરી કરી શકવાના નથી, એને આપણે અલગ એકમમાં ગણતરી કરવી પડે છે. તો ખેડૂત કઈ રીતે ડૂંડામાંથી દાણાને અલગ કરે છે? તો જોઈએ, ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ દાણામાંથી દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય છે. જે દાણા હોય છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે. માટે તેને ડૂંડામાંથી છૂટવા એટલે કે ચૂંટીને કાઢવા એ અશક્ય છે, છૂટા પાડવા એ અશક્ય છે. તો ડૂંડામાંથી દાણાને આપણે કેવી રીતે અલગ કરીશું? ડૂંડાના જે દાણા રહેલા છે તેને આપણે કઈ રીતે અથવા કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ? તો એના માટેની જે પદ્ધતિઓ છે તે પદ્ધતિને હવે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો એવી બધી ઘણી બધી પદ્ધતિઓ છે જેનો આપણે અલગીકરણ કરવામાં ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ, ડૂંડા વગેરેમાંથી દાણાને અલગ કરવા માટેની એક છડવું નામની જે રીત છે એને છડવું કહે છે. આ રીતમાં દાણાને ડૂંડાથી અલગ કરવા માટે તેને જુડવામાં આવે છે. બરાબર ને? જુડવું એટલે કે આપણે તેને કોઈ એક પથ્થર હોય અથવા કોઈ એક ઘન પદાર્થ હોય તેના ઉપર તેને જુડવામાં આવે છે. કેટલીક વાર બળદ વડે પણ એટલે કે બળદને તેના ઉપર ચાલવીને પણ જુડવામાં આવે છે. બરાબર? આગળ જોઈએ, મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. આજે અત્યારે થ્રેશર જેવી યંત્રની સામગ્રીઓ આવી ગઈ છે. હાર્વેસ્ટર જે છે તે ઘણા બધા યંત્રોની શોધ થઈ ગઈ છે. પરંતુ પહેલાં જ્યારે આ બધી શોધ થઈ ન હતી યંત્રોની, ત્યારે ખેતરના અંદર જ આ રીતે પાકને અલગ કરવામાં આવતો હતો. અને તે સમયનો પાક જે આપણે ખાતા હતા તે એ ખૂબ જ આનાથી પોષણ તત્વો આપણને ખૂબ જ સારી રીતે મળી રહેતા હતા. આજે અત્યારે મશીનરીના ઉપયોગના કારણે ખેતી તો આપણે ખૂબ સારી રીતે ઉત્પાદન કરી શકીએ છીએ, પરંતુ તે ઉત્પાદનના અંદર જે ફળદ્રુપતા ઘટી જાય છે તે આપણે પાછી મેળવી શકતા નથી. બરાબર ને? તો જોઈએ, છડવુંના અંદર તમે આકૃતિ જોઈ શકો છો. કોઈ એક પથ્થર છે ચોરસ, તેના ઉપર એક વ્યક્તિ જે ડૂંડા છે તેને જુડવાની પ્રક્રિયા કરે છે, એટલે કે તેના ઉપર તેને અઠાડે છે. તો અઠાડતા શું થશે? એ નાના નાના જે દાણા હશે તે અંદરથી છૂટા પડીને ત્યાં જમીન ઉપર પડશે. જમીન ઉપર ન પડે એટલા માટે શું કરવામાં આવે છે? આ પ્રક્રિયા કરતી વખતે મોટો જે પ્લાસ્ટિકનો સાથળ હોય છે તેને પાથરવામાં આવે છે, જેથી જે પાક છે નુકસાનમાં ન જાય અથવા તો તેના અંદરથી જે આપણને પાક મળશે તે છૂટો વેરાઈ ન જાય. આગળ જોઈએ, હવે ત્રીજી પ્રવૃત્તિ છે ઉણપવું. ઉણપવું એ ત્રીજી પ્રવૃત્તિ છે કે સૂકી રેતી સાથે લાકડાનો વહેર હોય તો સૂકી રેતી લાકડાનો વહેર
ખૂબ હલકો હોય છે, બરાબર ને. તો આપણે તેને ઉણપવાની ક્રિયાથી અલગ કરી શકીએ, એટલે કે થોડી ઊંચાઈ પરથી આપણે તેને ફેંકીશું જમીન ઉપર ફેંકીશું તો તેના અંદરથી સૂકા પાંડાઓ હશે અને આ જે લાકડાનો વેર એમાં ઉડી જશે અને જમીન ઉપર શું ફક્ત રેતી પડશે. તો આ રીતે આપણે રેતી અને લાકડાના વહેરને અલગ કરી શકીએ છીએ. તો જોઈએ અંદર બુકમાં શું કહેવામાં આવ્યું છે. સૂકી રેતી સાથે લાકડાનો વહેર અથવા કે સૂકા પાંડાનો ભૂકો મિશ્રણ કરો. આ મિશ્રણને ડીશ કે છાપા ઉપરથી શું કરવાનું છે, મૂકવાનું છે. આ મિશ્રણને ધ્યાનથી જુઓ. શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? શું બે ઘટકોના કદ સમાન છે? શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરી શકાય છે? હવે શું કરવાનું છે, હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહેવાનું છે, એટલે કે ઊંચી જગ્યા ઉપર ઊભા રહેવાનું છે. ઊંચી જગ્યા ઉપર ઊભા રહીને અંદર શું કરવાનું છે કે મિશ્રણને ડીશમાં કે કાગળમાં લઈ તેને ડીશ કે કાગળમાં જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએથી રાખવાનું છે, બરાબર. અને તેને થોડું નમાવવાનું છે. એટલે નમાવશો એટલે જમીન ઉપર પડવાનું શરૂ થશે. તો એ સમયે શું થાય છે, જ્યારે પદાર્થ જમીન ઉપર પડે છે ત્યારે વજનદાર પદાર્થ જે હશે તે ડાયરેક્ટ જમીન ઉપર નીચે પડશે, પણ જે હલકો પદાર્થ હશે તે હવાની સાથે ઉડી જશે, બરાબર ને. એટલે કે લાકડાનો વહેર છે તે જમીનમાં નીચે પડવાનો નથી, પરંતુ તે હવાની સાથે ઉડતો જોવા મળશે. એટલે કે રેતી એ જમીનમાં પડશે નીચે અને હવામાં વહેર લાકડાનો ઉડતો જોવા મળશે. એટલે આ રીતે આપણે અલગીકરણ કરી શકીએ છીએ. આગળ જોઈએ શું થયું. તો શું રેતી અને લાકડાનો વહેર એક જ સ્થળે નીચે પડ્યા? શું કોઈ ઘટક હવાથી દૂર થઈ પડ્યું છે? શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું છે? તો કે હા, હવા દ્વારા હલકા ઘટકોનું અલગીકરણ કરી શકાય છે. તો જોઈએ મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉણપવું કહે છે. ઉણપવું કહેવામાં આવે છે. જુઓ, વિનોવિંગ એટલે કે ઉણપવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોનો પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો એક સ્ત્રી છે તે એક ટેબલ ઉપર ઊભી છે, નીચે એક સાથળ પાંથરેલો છે. અનાજને પણ આ રીતે અલગ કરી શકાય છે. તો હલકા ફોતરા જે હશે તે હવામાં પડીને ડાયરેક્ટ જે આપણું સાથે છે તેની બહાર પડશે, બરાબર. એક સુપડીના અંદર પદાર્થને લઈને આ રીતની પ્રક્રિયા કરવામાં આવી છે. ઉણપવાની પ્રક્રિયા છે. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે. ફોતરાનું શું થાય છે કે પવન દ્વારા દૂર ઉડી જાય છે અને ના દાણા થઈને જમીન ઉપર પડે છે. જે ઉણપવાની જગ્યા હશે ત્યાં નજીક ઢગલો થઈને પડે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક માટે પણ આપણે કરી શકીએ છીએ. આગળની જે પ્રક્રિયા છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે જેટલું ચાલ્યું છે કે તમે ધ્યાનથી વાંચજો અને જે અંદર સમજાવવામાં આવ્યું છે તેને સમજજો તો વધારે સમજ પડશે. વાંચવું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા ફક્ત આપણે સમજ મેળવીએ છીએ, પરંતુ પરીક્ષા માટે તેને વાંચવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વાંચતા રહેજો અને સમજતા રહેજો. જો કંઈ ન સમજાયું હોય તો જણાવજો. ઓકે, થેન્ક યુ.